કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે ડેલ્ટા ઈ હબની ચેનલમાં કેમેસ્ટ્રી વિષયની શરૂઆત કરીએ છીએ, જેની અંદર આજે આપણે સ્ટાર્ટ કરીશું ફિનોલ. ઓહો, જાણીને નવાઈ લાગી ને? કેમ કે શરૂઆત કરી છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીથી. ઘણા બધા સ્ટુડન્ટનું એવું કહેવું હતું કે સર ઓર્ગેનિક સ્ટાર્ટ કરો તો વધારે સારું, એટલે મેં વિચાર્યું કે લાવો ઓર્ગેનિક સ્ટાર્ટ કરીએ. એમાં પણ એવું ચેપ્ટર પસંદ કરીએ કે જે લોકોને બહુ થોડું ટફ પડતું હોય, અને એ ચેપ્ટરને આપણે એટલું ઇઝી બનાવી દઈશું કે લોકો એમ કહેશે કે સ્ટુડન્ટ પણ એમ કહેશે, સ્ટુડન્ટને આપણે શું કહેવાનું છે? યંગિસ્તાન. શું કહેવાનું છે? યંગિસ્તાન. તમારા અહીંયા યંગિસ્તાનીઓ જે છે એમને ખાસ કરીને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ નહીં પડે એની મારી ફૂલ ઓફ ગેરંટી. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું જ આપણો ટોપિક રહેશે ફિનોલ. હવે જ્યારે આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોલ જે છે એ જનરલી કહેવામાં આવે છે કે ફિનોલ જે છે એ કાર્બનનો એવા OH સાથે જોડાયેલ છે જે બેન્ઝીન રિંગનો કાર્બન હોય. એટલે કે આ બેન્ઝીન રિંગ છે અને બેન્ઝીન રિંગના કાર્બન સાથે ડાયરેક્ટલી OH એટલે કે આલ્કોહોલિક સમૂહ OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે શું કહીએ છીએ? ફિનોલ. તો આ આપણું થઈ ગયું ફિનોલ. ફિનોલને એક બીજી રીતે બી રજૂ કરવામાં આવે છે. બેન્ઝીનની રિંગની જગ્યાએ AR પણ લખવામાં આવે છે. તો AROH પણ જે છે એને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. અથવા કેટલીક વખતે તમે ત્યાં PH પણ લખેલું જોશો, PHOH. હા, એ યાદ રાખજો, પાછું PH આ રીતે નથી લખવાનું. આ PH નો મતલબ અલગ છે, બરાબર છે? આ PH નો મતલબ અલગ છે, PHOH. તો આ ત્રણમાંથી કોઈ પણ રીતે તમને લખીને આપે તો તમારે શું સમજવાનું કે ફિનોલ છે. ઓકે, તો ફિનોલ શું છે આપણને બેઝિક આઈડિયા આવી ગયો છે. હવે વાત કરીએ આપણે ફિનોલનું IUPAC નામકરણ. હવે ફિનોલના નામકરણમાં આપણને ક્વેશ્ચન થાય કે સર બેન્ઝીનની રિંગ તો એમના એમ જ રહેવાની, બેન્ઝીનની રિંગ ઉપર OH સમૂહ પણ રહેવાનો, તો એના નામકરણની અંદર બેન્ઝીનની રિંગ જે છે એના ઉપર OH સમૂહ જોડાયેલો છે, તો આને આપણે કહીએ છીએ ફિનોલ. તો આના બીજા IUPAC નામકરણ શું હોઈ શકે? તો એ તો ક્લિયર છે કે બેન્ઝીનની રિંગ ઉપર OH તો હશે જ. હવે આ જે OH છે એની સાથે સાથે બીજા કયા કયા સમૂહ હોઈ શકે? તો હું બીજા 3 સ્ટ્રક્ચર લખું છું. એ 3 સ્ટ્રક્ચર તમારે મને થોડું જણાવવાનું છે કે એ કયા હોઈ શકે. ફિનોલમાં નામકરણમાં વધારે બંધારણો નથી, કારણ કે બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલા સમૂહ છે એટલા માટે. બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલા સમૂહ છે એટલા માટે. તો આ પહેલું જે બંધારણ છે, આમ તો આ 3 બંધારણને શું કહેવામાં આવે છે? તો આ 3 બંધારણ કયા છે? ક્રેસોલ. કયા છે? ક્રેસોલ. 3 નું નામ શું રહેશે? ક્રેસોલ. ઓકે સર, આ તો ખબર પડી ગઈ, પણ આ ત્રણેયને અલગ કઈ રીતે કરવા? તો ત્રણેયને જે અલગ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ઓર્થો, મેટા અને પેરા. હવે ક્વેશ્ચન થાય ઓર્થો કોને કહેવું, મેટા કોને કહેવું અને પેરા કોને કહેવું? તો ઓર્થો એને કહીશું કે જેના ઉપર એક એટલે કે બેન્ઝીનની રિંગ ઉપર 1 નંબર અને 2 નંબરના કાર્બન ઉપર સમૂહ જોડાયેલા હોય. તો અહીંયા ક્લિયરલી દેખાય છે, આ 1 નંબર છે અને આ 2 નંબર છે, એટલે આને આપણે કહીશું ઓર્થો. શું કહેવામાં આવે છે? ઓર્થો. જેને સિમ્બોલિક રિપ્રેઝન્ટ આપ્યું છે O, એટલે O ક્રેસોલ કહેવાશે. અહીંયા 1 અને 3 નંબરના કાર્બન પર શું જોડાયેલું છે? સમૂહ જોડાયેલા છે 1 અને 3 ઉપર, એટલે એને કહેવાય છે મેટા. તો અહીંયા શું લખાશે? M, એટલે કે મેટા ક્રેસોલ. એ જ રીતે અહીંયા 1 અને 4 નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે સમૂહ, તો એને આપણે કહીશું પેરા. તો ઓર્થો, મેટા, પેરા કોને કહેવાય એ હવે ક્લિયર થઈ ગયું છે. તો આને કહીશું પી ક્રેસોલ. તો ઓર્થો ક્રેસોલ, મેટા ક્રેસોલ અને પેરા ક્રેસોલ, આ 3 બંધારણ આપણા માટે ખૂબ જ જરૂરી હતા અને આગળ જતા કામ પણ લાગશે. પણ બેઝિક આને સમજવા કઈ રીતે નામ ખાસ યાદ રાખજો. બેન્ઝીનની રિંગ ઉપર OH સમૂહ હોય અને સાથે સાથે CH3 હાજર હોય, તેને આપણે શું કહીશું? ક્રેસોલ. ક્લિયર છે? હવે બીજા બંધારણની વાત કરીએ તો બેન્ઝીનની રિંગ ઉપર
OH સમૂહ જોડાયેલા છે, એક નહીં પાછા બે જોડાયેલા છે. જો બે OH સમૂહ જોડાયેલા હોય તો એ ત્રણેયનું કોમન નામ નથી. ત્રણેયનું કોમન નામ નથી. તો બેન્ઝીનની રિંગ ઉપર 1 અને 2 નંબરના કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોય તો એને કહેવાય છે કેટેકોલ. શું કહેવાય છે? કેટેકોલ. અને 1 અને 3 નંબરના કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોય તો એને કહેવાય છે રિસોર્સિનોલ. શું કહેવામાં આવે છે? રિસોર્સિનોલ. અને 1 અને 4 નંબરના કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું? ક્વિનોલ. ખાસ યાદ રાખજો, ખૂબ જ જરૂરી બંધારણો છે. શું કહેવામાં આવે છે? ક્વિનોલ. તો આપણને બે બંધારણો ખબર પડી આયુવીસી નામ માટે. એક તો OH અને CH3 જોડાયેલું હોય અને બે OH સમૂહ જોડાયેલા હોય. તેમના નામ શું થશે? તો ક્રેસોલ અને બીજું કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ. આ ઉપરાંત આપણે જોઈએ તો આયુપીસી નામકરણની અંદર ફિનોલમાં કંઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. આપણે ફિનોલના નામકરણમાં ફક્ત આટલું જ યાદ રાખવાનું આવશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. હવે ફિનોલનું વર્ગીકરણ. હવે આપણને પ્રશ્ન થાય કે ફિનોલનું વર્ગીકરણ કઈ રીતે કરવું? તો ફિનોલના વર્ગીકરણ કરવા માટે પહેલો પોઈન્ટ આપણે લઈએ તો પહેલા પોઈન્ટની અંદર જે કાર્બન અને OH સમૂહ છે, આ કાર્બન કયું સંકરણ ધરાવતું હશે? sp2 સંકરણ. હવે કઈ રીતે sp2 સંકરણ? કારણ કે ડાયરેક્ટ બેન્ઝીનના રિંગનો કાર્બન છે અને રિંગનો કાર્બન તો દ્વિબંધવાળો હોય. આપણે જે બેન્ઝીન ડ્રો કરીએ છીએ એ બેન્ઝીનની અંદર આપણને ખબર છે, ધારો કે અહીંયા OH સમૂહ જોડાયેલો છે તો આ જે કાર્બન છે એ દ્વિબંધવાળો કાર્બન છે. તો આ કાર્બનનું સંકરણ કયું થાય? sp2. હવે અહીંયા દરેક કાર્બન sp2 સંકરણ જ છે. બરાબર છે? તો અહીંયા આપણે sp2 સંકરણ ધરાવતો કાર્બન અને OH સમૂહના આધારે એનું વર્ગીકરણ શીખવાનું છે. ક્લિયર? ચલો પહેલું વર્ગીકરણ જોઈએ. તો આમાં આપણને વર્ગીકરણ આપેલું છે કે એક OH સમૂહ હાજર હોય એવા કેટલા બંધારણ છે? તો એક OH સમૂહ ધરાવતા બંધારણ આપણે હમણાં જ દોર્યા અને બંધારણ ફરીથી રિપીટ થાય છે. પણ અહીં આપણે કંઈક અલગ રીતે એમને ઓળખવાના છે કારણ કે આપણે એનું વર્ગીકરણ શીખીએ છીએ. તો આ બધા કહેવાય છે મોનોહાઇડ્રિક ફિનોલ. શું કહેવાય છે? મોનોહાઇડ્રિક ફિનોલ. હવે કેમ મોનોહાઇડ્રિક કીધા? આ મોનોહાઇડ્રિકનો મતલબ શું થાય? મોનોહાઇડ્રિકનો મતલબ છે કે ફિનોલની અંદર એક જ OH સમૂહ હાજર હોય. અહીંયા ફિનોલ લખેલું છે, ધારો કે આપણે આલ્કોહોલ લખીએ તો આલ્કોહોલ માટે લખાશે. મોનોહાઇડ્રિક એટલે એક જ. મોનોહાઇડ્રિકનો મતલબ શું થાય? એક OH સમૂહ હાજર છે. ક્લિયર? તો આ બધા મોનોહાઇડ્રિક થશે. હવે હું લખું ડાયહાઇડ્રિક ફિનોલ. હવે જે ડાયહાઇડ્રિક ફિનોલ છે એના બંધારણની વાત કરું તો એની અંદર બે OH સમૂહ હાજર હશે. કેટલા OH સમૂહ હાજર હશે? બે OH સમૂહ. એના ત્રણે ત્રણ બંધારણ આપણે હમણાં જ જોયા, કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ. આ બધા જ બંધારણની અંદર આપણને કેટલા OH સમૂહ દેખાય છે? તો કે બે. જો બે OH સમૂહ દેખાતા હોય તો એ બધાને શું કહેવાય? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ક્લિયર છે? અને ત્રીજું, જો ત્રણ OH સમૂહ હાજર હોય તો એને કહેવાય છે ટ્રાયહાઇડ્રિક ફિનોલ. શું કહીશું આપણે? ટ્રાયહાઇડ્રિક ફિનોલ. હવે આ જે ટ્રાયહાઇડ્રિક ફિનોલ છે એની અંદર ત્રણ OH સમૂહ હાજર હોય. બેન્ઝીનની રિંગ ઉપર જ કેટલા OH સમૂહ હાજર હોય? ત્રણ. તો વર્ગીકરણની અંદર જનરલી ત્રણ પ્રકારના વર્ગીકરણની વાત કરવામાં આવશે. એક તો મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. તો આ વાત કરીએ આપણે ફિનોલના વર્ગીકરણની. મિત્રો ટેન્શન ના લેતા, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણે ત્રણ અલગ સેપરેટ ટોપિક રાખીશું જેના લીધે તમને
દરેક ટોપિક ડિટેલમાં સમજાય. જનરલી સ્કૂલની અંદર એવું કરતા હોય છે કે આલ્કોહોલ અને ફિનોલ ભેગું કરી દેતા હોય છે. આપણે એવું નથી કરવાના. આલ્કોહોલ ટોપિક અલગ રાખ્યો છે, ફિનોલ ટોપિક અલગ રાખ્યો છે, જેના લીધે દરેક ટોપિકને ડિટેલમાં સમજવાની આપણને મજા આવે. બરાબર ને? તો આ વાત કરીએ આપણે ફિનોલના વર્ગીકરણની. એના પછી ફિનોલનું બંધારણ. હવે ફિનોલનું બંધારણ આપણે જોઈએ. ખાસ અહીંયા ધ્યાન આપજો. ફિનોલના બંધારણની અંદર આ ઓક્સિજન ઉપર આપણને બધાને ખબર છે કે આ ઓક્સિજન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓક્સિજન ઉપર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય? 4. ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4. તો આપણને ખબર છે કે આ ઓક્સિજન કાર્બન વચ્ચે એકલ બંધ છે, ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે પણ એકલ બંધ છે. તો અહીંયા ઓક્સિજનનું સંકરણ કયું થાય? તો ઓક્સિજનનું સંકરણ આપણને જોવા મળશે sp3. પણ એની સાથે આ જે કાર્બન જોડાયેલો છે એનું સંકરણ કયું થશે? sp2. આ જે ઓક્સિજન છે એનું સંકરણ કયું થશે? sp3. હવે આપણને ક્વેશ્ચન થાય ઓક્સિજન એટલે અહીંયા આપણે બે વસ્તુ યાદ રાખવાની છે. એક છે બંધ કોણ અને બીજું છે બંધ લંબાઈ. ખાલી એમસીક્યુ માટે જ આ યાદ રાખવાનું છે. બંધ કોણ કેટલું હોઈ શકે? તો કયા બંધ કોણની વાત કરવાની છે આપણે? અહીંયા બંધ કોણની વાત કરવાની છે કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન. એટલે કે આ બંધ કોણનું મૂલ્ય કેટલું હશે? તો આપણા મગજમાં જનરલી એવું હોય છે કે sp3 સંકરણ ધરાવતું ઓક્સિજન હોય તો એનું બંધ કોણ કેટલું હોય? 109.28. તો આપણે ફટ દઈને જવાબ ટીક કરી દઈએ? ના. અહીંયા આપણે ખાસ યાદ રાખીશું 109.28 નથી. એ ક્યારે હોય 109.28? તો જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય. પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે આપણે અહીંયા બંધ કોણમાં થોડો ઘટાડો થશે. થોડો ઘટાડો થશે એનું કારણ એ છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. એટલે અહીંયા બંધ કોણનું મૂલ્ય કેટલું મળે છે? 109 ડિગ્રી. કેટલું મળે છે? 109 ડિગ્રી. બીજું બંધ લંબાઈ. તો અહીંયા કઈ બંધ લંબાઈ વિચારવાની છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ. કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? તો એ બંધ લંબાઈ છે 136 પિકોમીટર. કેટલી છે? 136 પિકોમીટર. ક્લિયર છે? તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ થશે 136 પિકોમીટર અને બંધ કોણનું મૂલ્ય થશે 109 ડિગ્રી. ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં ક્યાંક કામ લાગશે. ક્લિયર છે?